હવે આના મનમાં બાકે બિહારી વળી એક જણું આવ્યું. એ કે હારામાં હારા મહિલા ચોખા આપો, મારે રાધા રમણ જવું છે. એ કે ઈ ક્યાં આવ્યું? એ કે વૃંદાવનમાં. વળી કોઈ આવે એ કે મને ખાંડ હારા મારી આપો, મારે ગોકુળ જવું છે, ત્યાં યમુનાજીનો કુંવારો કરવો છે. હવે આના મનમાં તો એવી તાલાવેલી લાગી ગઈ, એવી તાલાવેલી લાગી ગઈ. હવે મદન મોહનજીની વાત નીકળી. હવે એનું મન એમાં લાગી ગયું. હવે કયા ઠાકોરજીની લીલા છે હું ભૂલી ગઈ છું, પણ ઠાકોરજી વ્રજમાં સ્વરૂપ જુદા જુદા, તત્વ તો બધા એક જ છે. હવે એને નક્કી કર્યું જાવું જ છે વ્રજમાં. પેલા એવું નહોતું, આ ટિકિટ કરાવી પ્લેનમાં ગયા ને 2 દિન પાછા આવી ગયા. ઘોડા ઉપર ગાડામાં કે એમાં નીકળે, મહિને 15-20 દિવસે પહોંચે, અહીંયા રીએ પાછા જાય એટલે 2 દી. એટલે એણે એના મુનિમને કીધું, કાકા તમે તો મારા બાપાના વખતના, હું જાઉં છું. શેઠ જ તમારી ઉંમર નાની છે, આ બધું છેલ્લી ઉંમરમાં કરાય. અત્યારે પેલા કમાઈ લ્યો. એ કે કાકા આટલા બધા વૈષ્ણવ આવે ને આપણી દુકાને, એમાં ઘણા મારા જેવડા જ હોય છે. અને એ એવું કે કાલની કોઈને ખબર છે? આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીધી છે? મોર્નિંગ કાકા કે આ હું નથી થયો 70નો. કાકા મને લખી દો કે હું 70નો થાય છે. મોમિની કાકા કહે છે તમારે ભરાવા ના, પૈણાવા ના છોકરા. કાકા મને જવા દો, 2 મહિના તમે સંભાળો. મોનોનજી સમજી ગયા કે આનો તાર જોડાઈ ગયો છે. હવે બાંકે બિહારીને સૌથી વધુ ગમતો હોય તો ઇત્ર, અત્તર. હવે એને બગીચો હતો શેનો? ગુલાબનો. એટલે એને થાને લીધું તો આ બધા આવતા હતા ત્યારે કે હું જ્યારે જઈશ બ્રજમાં તો બાંકે બિહારીજી માટે મારા બગીચાના ગુલાબનું હાથે કરેલું અત્તર ઠાકોરજી માટે લઈ જઈશ. હવે કેવા ગુલાબ, અને એણે ગુલાબનો અત્તર જાતે બનાવ્યો. અને આટલી મોટી સોનાની ઓલી સુરાહી જેવી હોય ને એવી સોનાની આટલી મોટી પેલી લીધી અને અત્તરથી ભરી અને ચારે બાજુ રૂ ભરાવી અને રેશમી કપડાથી, એટલે સુગંધ બહાર ન વહી જાય. સુગંધ બીજા લઈ લે તો પ્રભુના કામમાં ન આવે. જો આ પ્રભુના તત્સુખનો વિચાર. સગુણ નાની હતી ને પહેલી વાર આવી એટલે અત્તર એને સુગંધી હાથમાં દીધું, એટલે આમ કર્યું. પછી આમ કહ્યું એ બા કેવું સરસ છે, કેવું સરસ. મેં તો હવે હાથ ખાસા કર્યા. બા અત્યારે તો ચોખ્ખું છે. મેં તો હાથ ખાસા. તે આમ સૂંઘી લીધું ને એ પ્રસાદી થઈ ગયું. પ્રસાદી ઠાકોરજી ના લે, પ્રભુને જગાડી લે, ગોદમાં લઈ લે, ચરણ સ્પર્શ કરી લે, પછી હાથ સૂંઘ, પછી લગાડ, એ પછી પ્રસાદી થઈ ગઈ. આ પહેલાં ન કરાય. તો સાબુથી ધોયા. મેં ધોયા, આવીને કોરા કર્યા. મેં તો ના ભીના નહીં. અને પછી અત્તર દીધો તો આણે સરસ અત્તર તૈયાર કર્યો. 15-20 દિવસે આવ્યા. બાંકે બિહારીના મંદિરમાં. પહેલાં આવી ગીર્દી નહોતી, હવે તો અઘરું થઈ ગયું દર્શન કરવા.
દર્શન બંધ. એ કે હવે ક્યારે ખુલશે? એ કે રાજભોગ ના ખુલશે, અત્યારે શ્રીંગાર થાય છે. એટલે બધા શાંતિ રાખો. બધાએ કીધું યમુના કિનારે જાઓ. ત્યાં અમારા હરિદાસજી બિરાજે છે, જેણે બાંકે બિહારીને પ્રગટ કર્યા. ત્યાં ગયા તો સ્વામી હરિદાસ યમુનાજીની સામો જોઈને એટલા તન્મય હતા. એમને જુએ ને ઓલા હસે ને, એમને જોઈને હાથ ઊંચા કરે ને, એમને જોઈને ઘણીવાર આલિંગન કરે ને, યમુનાજીને જોઈને આમ એટલા પ્રસન્ન થાય. પૂછ્યું એ કે સ્વામી હરિદાસ, એ કે કાંઈ વાંધો નહીં, એટલી બધી ભીડમાં આ અત્તર લઈ આવ્યો સુગંધી હાથની બનાવેલી, 3 મહિનાની મારી મહેનત છે, એમને પધરાવી દો. એટલે પેલા મારું અત્તર શ્રીંગાર થાય છે તો જઈને ધરે. સ્વામી હરિદાસ તો એમને લીલામાં લીન હતા. જઈને પધરાવી અને સામું ન જોયું દયાળદાસ સામે. એ તો હાથ જોડીને ઊભા રહ્યા. અમને ક્યાં દેહાનું ભાન હતું. સુરા ઓલી જોઈ સોનાને ઊંધી પાડી દીધી યમુનાજીમાં. અને એવા રાજી થઈને હૈસા. ઓલા દયાળદાસને ગુસ્સો આવ્યો. એ કે આજે 1 વર્ષથી તો હું તર્પણ કરતો હતો, તાપ કરતો હતો કે મારે વ્રજમાં જવું છે, મારે ગોકુળમાં યમુનાજીના પાન કરવા છે, મારે જતીપુરામાં ચરણ સ્પર્શ કરીને પરિક્રમા ઉઘાડા પગે ચાલીને કરે. એ બધા માટે હું લાવ્યો છું. પણ પહેલાં અહીંયા આવ્યો તો મેં અહીંયા ધરાવ્યું. અને હમણાં પાણી જો, યમુનાજીનું જળ હોય, પાણી નથી. આપણા માટલામાં ભર્યું હોય એ પાણી. યમુના જળ છે, પાણી નથી. એટલે આપણે પયપાન કરીએ છીએ, પાણી નથી પીતા. એક વૈષ્ણવના ડૉક્ટરે કીધું તમે 15 દી ગરમ પાણી જ પીવાનું, તમારે ઠંડા નહીં અડવાનું. કફ બધો છાતીમાં ભરાઈ ગયો છે. અને બને એટલું ઓછું પીને શેક કરવાનો, અજવાનો. હવે ઓલા વૈષ્ણવ ગરમ પીએ, પછી મંગળાના જારીજી ભરે એટલે રાતનું ઓલામાં ગ્લાસમાં પધરાવે ને, એટલે એ લેવા જાય. એટલે ઘર મમ્મી નહીં તમારે ઠંડુ નથી પીવાનું, વળી પાછો ન્યુમોનિયા થયો તો. એ બેને જવાબ સરસ છે, ભાઈ માટલામાંથી પીએ ને એને ઠંડુ પાણી કહેવાય, આ પાણી નથી, આ યમુના જળ છે. ભીમે યમુના જળ પીને 11 કરી હતી ને તો એ નિર્જળા કહેવાને, એટલે આને પાણી ન કહેવાય. અને રોજ એ મંગળાનું જળ લે. આ પાણી નાખી દીધું, વહી ગયું. એ કે હવે કાંઈ બાકે બિહારી નથી જવું, હવે વ્રજમાં ક્યાંય નથી જવું. કળયુગમાં આ જ બધું હોય. નકામનો લાંબો થયો અહીંયા સુધી. મારે ત્યાં આવીને વાતો બધાય કેવી કરતા હતા અને હું કેવો રાજી થતો હતો. દર્શન કરવા એ લોકો જતા હતા અને અનુભૂતિ મને થતી હતી. આ લોકોની વાતોમાં ન આવી ગયો હોત ને તો સારું હતું. 2 મહિનાનો ધંધો બગાડ્યો. મોનેમજી સાચું કહેતા હતા, તમારા હજી વાર છે. અને અહીંયા 3 મહિના સુધી બગીચામાં કેવી મહેનત કરી જાતે. અને મેં આ અત્તર સુગંધી તૈયાર કરી કે મારા બાંકે બિહારી લાલ. અને આવા ગુરુ પાણી કરી નાખ્યું, મારા અત્તરનું પાણી કરી નાખ્યું. હવે સ્વામી હરિદાસ એની લીન હતા, એને આજુબાજુનું દેહાનું ભાન જ ક્યાં હતું. હવે ત્યાં એક
ત્યાંથી મંદિરથી આવ્યા. હાલો હવે રાજભોગનો સમય થયો. એકદમ ભાનમાં આવ્યા, ઊભા થયા. એટલે ઓલાએ કીધું, ભાઈ તમારે આવવું હોય તો હાલો, બહારના લાગો છો, દર્શન થશે. સ્વામી હરિદાસે દ્રષ્ટિ કરી, ચલનો હે તો ચલ. એમની વાણીમાં જે એક પેલું હતું કે તું ત્યાંના દર્શન કર, પછી તારા મનની બધી વ્યથા દૂર થઈ જશે, તારા મનના બધા સંશયો દૂર થઈ જશે. તને અત્યારે એવું થાય છે 3 મહિનાથી આમ તેમ, તું પ્રસન્ન થઈ જાય છે. હવે સ્વામી હરિદાસની ચાલ તો કેવી, દોડા, પાછળ આ દયાલદાસ. જેવા અંદર જ્ઞાન દર્શન ખોલ્યું, આખું મંદિર મહેકે. જે ગુલાબની સુગંધી અત્તર લાવ્યા હતા, ચારે બાજુ ગુલાબના અત્તરની સુગંધી. એને પોતાને દેહાનું ભાન નૂર્યું. મારા પ્રભુ તે આવી કૃપા કરી, તું બધાના મનને જાણે છે. અને મેં કેવો સંશય કર્યો, મેં ગુરુદેવ ઉપર કેવો સંશય કર્યો, મેં વ્રજ ઉપર કેવો વિચાર કર્યો કે હાય આ તો બધા આવતા મને ઉલ્લુ બનાવે, મારા 2 મહિનાનો ધંધો બગડ્યો. પછી દર્શન કર્યા અને તન્મય થઈ ગયા, દેહાનું ભાન ભૂલી ગયા, બધાય વયા ગયા, આરતી થઈ ગઈ. મેરે બાકે બિહારી લાલ તો इतना न करो श्रृंगार, नजर तो है लग जाएगी, नजर तो है लग जाएगी. ત્યાં બેસી ગયા. સ્વામી હરિદાસ બહાર આવ્યા, ભાઈ ચાલ. ચરણ પકડીને, કેટલો મેં સંશય કર્યો, તું તારી રીતે બરાબર છો, તને ખબર છે. હવે કોઈ નથી તો તને કહું કે કેમ મેં યમુનાજીમાં તારું બધું સુગંધી અત્તર પધરાવી દી. સામનેજી અને ઠાકોરજી હોળી ખેલતા હતા, તો ઠાકોરજીના કમોરીમાં તો એટલી સરસ સુગંધી હતી, એ સામનેજી ઉપર રેડી. તો સામનેજી એટલા કોમળ કે હાથમાં પેલી ગુલાબના અત્તરની કમોરી ભરેલી હતી, પડી ગઈ. તો સામે વાર ન કરી શક્યા, સામે ઠાકોરજી ઉપર નાખી, કારણ કે નીચે. હવે એ કમોરી લઈને તારું જે અત્તર હતું ને એ મેં અંદર ભરી દીધું કે હવે આપ છાંટો, હારવાનું નહીં. પ્યારી જો જરાય હારવાનું નહીં. અને રાધાજીએ સામનેજીએ એ ઠાકોરજી ઉપર એવું અત્તર છાંટ્યું કે સુગંધમાં એવા મોહી ગયા. એ સુગંધ ક્યાં તને આવી, એ લીલા ક્યાં કરી. ઓલાય ચરણ પર, હવે મારે અહીંથી ક્યારે મારા ગામ જવું નથી. ગુરુદેવ કે ના સાંભળ, સંસારમાં રહીને શ્યામને ભજાય. હજી તું નાનો છો, તારા ઘરવાળી છે, તારા છોકરા, તાર અહીંથી આ બધું ભરીને લઈ જા. અહીંયા ભરેલું ત્યાં વધશે, અને કમાયેલા ગાડા ભરીએ ને તો એ સમય જાય એટલે ખર્ચાઈ જાય. આ ખર્ચાશે નહીં, આ ચોરાશે નહીં, આ લૂંટાશે નહીં. આ બધું ભરીને લઈ જા. મહારાજી ગોકુળ જાય, એમના પાન કર, અમારે સુધી લેજે. ગિરાજ બાવન ચરણ સ્પર્શ કરીને કર પરિક્રમા.
આનંદથી ગાડું લઈ આવ્યા હતા, બધું કર્યું. અને એ બધું ભેગું લઈને ગયા. મુનિમ કાકા, ઠાકોરજી કે છે ને, વ્રજ મોહે બિસરત નાહી, માહે પડ્યા મહાસુખ માણે, દેખનહારા દાજે. જો અનુભૂતિ આવી બધાયને નથી થતી. જે અહીંયા ભરવા આવ્યા હોય ને એ ખાલી કરીને આવ્યા હોય. પેલા આવા નળ નહોતા, કૂવા હતા, નદી હતી, એટલે સવારે પનિહારીઓ ત્યાં જાય તો બેલા ભરેલા લઈને જાય, ખાલી લઈને જાય ને. ખાલી હોય તો ભરીને અવાય. અને એમનું નક્કી હોય કે મારે કૂવેથી જળ ભરવું છે. આજે જ સાંભળો કે આ દેહનો રાજા કોણ? આત્મા. અને આ ઇન્દ્રિયો બધા અશ્વ છે, ઘોડા. હવે જો તમને ઘોડે સવારી આવડે છે, અશ્વની સવારી આવડે છે, તો તમે ઘોડા ઉપર બેસશો ને, લગામ હાથમાં લેશો, તમને આવડે છે, તો ઘોડો તમારે જ્યાં જાવું છે ત્યાં લઈ જશે. તમે એને ખેંચશો લગામ અને આમ કહેશો તો એમ જ જશે, એ બીજે નહીં જાય. અને તમને ઘોડે સવારી નથી આવડતી, તમે શીખ્યા નથી, તો ઘોડાને જ્યાં લઈ જવાશે ને ત્યાં તમને લઈ જશે. જો ઓલામાં તમારી ઈચ્છા પ્રમાણે મંજિલ મળશે, આમાં ઘોડાની ઈચ્છા પ્રમાણે. શીખ્યા નથી તો સંસારમાં જો આપણને રહેતા ન આવડે ને, આ ઇન્દ્રિયોની લગામ નો હાથમાં રાખી કોક આવ્યો દાદા,